અમરેલી લેટર કાંડનો મુદ્દો રાજકીય લડાઈ બની ગયો છે અને તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે। આ મામલાની તપાસ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય આજે અમરેલી ખાતે પહોંચી ગયા હતા। જી હા દર્શક મિત્રો, અમરેલી લેટર કાંડની ઘટનાને લઈને હવે પત્રકાંડ જે થયો તેના ધારાસભ્ય કૌશિક વેકરિયા છેલ્લા ઘણા સમયથી ગાયબ હતા। તે અચાનક જ રાજ્યપાલના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા, પણ આ કાર્યક્રમમાં તેમણે પત્રકાંડ મામલે મગનું નામ મરી પણ પાડ્યું ન હતું। આ મામલે એસએમસી ના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે અને તેઓ અત્યારે પાયલ ગોટીને મળવા અમરેલી પહોંચી ગયા હતા। આ મામલે અમરેલી એસપી એલસીબી સહિતના પોલીસ કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવી શકે છે। પાયલ ગોટી સાથે થયેલા અન્યાય મામલે હવે એસએમસી ના વડા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય હાલ તપાસ માટે અમરેલીમાં રહેશે। હવે લેટર કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેના કારણે હવે નવા ખુલાસા થવાની પણ સંભાવનાઓ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી લેટર કાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યું છે।